પૂર્વ કચ્છ જિલ્લામાં ભચાઉ પોલીસે ગેરકાયદેસર માદક પદાર્થ સામે મોટી કાર્યવાહી હાથ ધરી ગાંજાના છોડ તથા સૂડો ગાંજા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી કુલ ₹3,55,500નો મુદ્દામાલ કબજે કરી તેની સામે એનડીપીએસ એક્ટ 1985 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે ગાંધીધામ હાઈવે પર આઈ માતા હોટલની બાજુમાં આવેલા હનુમાનજી મંદિરના મહંતે પોતાના ડેરા વિસ્તારમાં ગાંજાના છોડ વાવ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ટીમ સાથે સ્થળ પર પહોંચી રેડ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ત્યાંથી માદક પદાર્થ ગાંજો તથા ગાંજાના છોડ મળી આવતા પોલીસે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપીનું નામ મહંત લખનગીરી ઉર્ફે મલખાનસિંઘ મુનસીલાલ, ઉંમર પર 66, ધંધો પૂજારી, મૂળ વતન ધાત્રી, ફિરોઝાબાદ, ઉત્તર પ્રદેશ છે. હાલ રહેવાસી શ્રી પ્રગટ પહાડી હનુમાન મંદિર, ગાંધીધામ હાઈવે, બજરંગ ગાયમાતા હોટલ પાસે, તાલુકો ભચાઉ. જપ્ત કરાયેલ મુદ્દામાલમાં ગાંજાના છોડ 59 નંગ, જેનું કુલ વજન 6 કિલો 800 ગ્રામ, કિંમત અંદાજે 3,40,000, સૂડો ગાંજો 310 ગ્રામ, જેની અંદાજે કિંમત ₹15,500. પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ 1985 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ.